ઘણા સમય પહેલા સોનપુર ગામમાં રાજુ નામનો એક ગરીબ રહેતો હતો. પોતાનું ઘર ચલાવવા માટે રાજુ જંગલમાંથી ફળો તોડીને બજારમાં લઈ જતો અને તે ફળોને વેચતો. રાજુને બજારમાં ગમે તેટલા પૈસા મળતા તે પૂરી ઈમાનદારીથી પોતાનું ઘર ચલાવતો. ત્યાં જંગલમાં એક ખતરનાક રીંછ પણ હતો જે જંગલમાં રહેતો હતો, જ્યાં રાજુ રોજ ફળ તોડવા માટે જતો હતો. જ્યારે રાજુ જંગલમાં જતો ત્યારે તે રીંછને ખાવા માટે પણ ચોક્કસથી તે ફળ આપતો. અને એટલે જ રાજુ અને રીંછ બંને વચ્ચે ખૂબ જ સરસ મજાની મિત્રતા થઈ ગઈ. ખતરનાક રીંછ રાજુને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો. અહીં એક તરફ તેમની મિત્રતા વધતી જતી હતી તો બીજી તરફ ધીમે ધીમે ઉનાળાની ઋતુ પણ વધવા લાગી હતી. જંગલમાં ઉનાળાના દિવસોમાં ઝાડમાંથી ફળો ઓછા થવા લાગે છે અને હવે રાજુને ખોરાક અને પૈસા આમ બંને વસ્તુની અછત થવા લાગી હતી અને જેના કારણે રાજુ માટે રીંછ માટે પણ ખોરાક મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો.